નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 18 દેહ, જળ અને પરિવહન. લાસ્ટ લેક્ચરની અંદર આપણે રુધિર જૂથના બે પ્રકાર એટલે કે એબીઓ રુધિર જૂથ અને આરએચ રુધિર જૂથ વિશેની માહિતી છે એ મેળવી ચૂક્યા છીએ. આ લેક્ચરની અંદર આપણે રુધિરની જમાવટ વિશેની માહિતી છે એ મેળવવાની છે. તો ચાલો શરૂઆત કરીએ. આજનો ટોપિક રુધિરની જમાવટ, જેને સામાન્ય રીતે ઇંગ્લિશમાં કોએગ્યુલેશન ઓફ બ્લડ તરીકે છે એ ઓળખવામાં આવે છે. તો કેવી રીતે થશે રુધિરની જમાવટ તેના વિશેનો ખ્યાલ મેળવીએ અને શા માટે રુધિરની જમાવટ થવી જોઈએ તેના વિશેનો પણ અભ્યાસ કરીએ. આપણે જાણીએ જ છીએ કે જ્યારે પણ આપણી આંગળી છે એને કપાઈ જાય અથવા તો કોઈ પણ જાતનું નુકસાન થાય તો તે ઘામાંથી અથવા તો નુકસાન થયેલા ભાગમાંથી લાંબા સમય સુધી રુધિર છે એ વહેતું નથી. સામાન્ય રીતે રુધિર થોડા સમય પછી વહેતું અટકી જાય છે. તો તમે જાણો છો કે આવું શા માટે થાય છે? એના માટેની મુખ્ય પ્રક્રિયા કઈ છે? કેવી રીતે રુધિર એ ભાગમાંથી થોડાક સમય પછી ઓટોમેટિકલી વહેતું બંધ થઈ જાય છે? તો એ સમજવા માટે આપણે રુધિરની જમાવટ છે એ સમજવી પડે. સામાન્ય રીતે ઈજા અથવા તો આઘાતના પ્રત્યુત્તરમાં એટલે કે એના જવાબમાં રુધિર જે છે એ વ્યયને અટકાવવા માટેની આ એક પદ્ધતિ છે, જેને સામાન્ય રીતે આપણે રુધિરની જમાવટ કહીએ છીએ, કે જેના કારણે ઈજા અથવા તો આઘાત જે ભાગની અંદર નુકસાન થયેલું હશે તેની અંદરથી રુધિરનો વ્યય છે એ થોડાક સમય પછી ઓટોમેટિકલી બંધ થઈ જાય છે. લાંબા સમયના ઈજા અથવા તો ઘાના સ્થાને ત્યારબાદ ઘેરા લાલાશ પડતા કથ્થાઈ રંગનો ખરાબ ભાગ છે એ જોવા મળે છે. સામાન્ય રીતે આપણને જો શરીરની અંદર કોઈ પણ જગ્યાએ બરાબર છે નાના નાના ઘા થયા હોય, નાની નાની ઈજા થયા હોય કે જેના કારણે ઓછું રુધિર વહે, ત્યારબાદ ઓટોમેટિકલી એ રુધિર બંધ થાય અને એ ભાગે થોડા સમય પછી ઘેરા લાલાશ પડતા કથ્થાઈ રંગના છે એ ભાગ જોવા મળે છે. સામાન્ય રીતે આ કથ્થાઈ રંગના ભાગ છે એ રુધિરની જમાવટના કારણે છે એ ખરાબ ભાગ ઉત્પન્ન થાય છે, જે સામાન્ય રીતે એક ગાંઠ અથવા તો જમાવટ છે કે જેની અંદર મુખ્યત્વે ફાઇબ્રિન હોય છે. એટલે કે જે કથ્થઈ રંગનો ભાગ છે એ કોના કારણે નિર્માણ થયો હશે? તો કે આપણા રુધિરની અંદર રહેલા ફાઇબ્રિનોજન એ પ્રોટીન છે કે જેમાંથી ફાઇબ્રિન પ્રોટીનનું નિર્માણ થાય. ફાઇબ્રિનોજન એ નિષ્ક્રિય પ્રોટીન છે, જ્યારે ફાઇબ્રિન છે એ સક્રિય પ્રોટીન છે. તો એ ફાઇબ્રિન પ્રોટીન તરીકે ઓળખાતા તંતુનું જ્યારે જાડું બને છે ત્યારે તે ઝાડાની અંદર રુધિરના મૃત અને ક્ષતિગ્રસ્ત સંગઠિત પદાર્થો છે એ પદાર્થો ફસાઈ જાય છે અને તેના કારણે એ ભાગ ઉપર ઘેરા લાલાશ પડતા કથ્થાઈ રંગનો ખરાબ ભાગ છે એ નિર્માણ થાય છે. તો એ ખરાબ ભાગ છે રુધિરના મૃત અથવા તો ક્ષતિગ્રસ્ત કોષોની સાથે સાથે ફાઇબ્રિનના તંતુઓના ઝાડાના કારણે એ નિર્માણ થાય છે અને ત્યારબાદ ત્યાંથી રુધિર છે એ રુધિરનું વહન થતું નથી. તો
આ ફાઇબ્રિનનું નિર્માણ છે એ કેવી રીતે થશે? તો કે સામાન્ય રીતે ફાઇબ્રિન જે છે એ ફાઇબ્રિન એક ઉત્સેચક, એટલે કે ઉત્સેચકનું નામ છે થ્રોમ્બિન. આ થ્રોમ્બિન ઉત્સેચક દ્વારા કે જે રુધિર રસમાં હાજર હશે તેની મદદથી ફાઇબ્રિનનું છે એ નિર્માણ થાય છે. પરંતુ ફાઇબ્રિનનું નિર્માણ શેમાંથી થાય છે? તો ફાઇબ્રિનનું જે નિર્માણ છે એ નિષ્ક્રિય ફાઇબ્રિનોજનના રૂપાંતરણ દરમિયાન ફાઇબ્રિન છે એ નિર્માણ થાય છે. એટલે કે ફાઇબ્રિન જે નિર્માણ થાય છે એ ફાઇબ્રિનોજનમાંથી થાય છે. અને આ માટે જવાબદાર જે ઉત્સેચક છે એ છે પ્રોથ્રોમ્બિન. સોરી, પ્રોથ્રોમ્બિન નહીં આવે, પરંતુ ખાલી થ્રોમ્બિન. એટલે કે થ્રોમ્બિન ઉત્સેચક દ્વારા ફાઇબ્રિનોજનમાંથી ફાઇબ્રિનનું નિર્માણ થાય છે. પ્રશ્ન એ થાય કે થ્રોમ્બિન ઉત્સેચકનું નિર્માણ કેવી રીતે થશે? તો કે જે થ્રોમ્બિન ઉત્સેચક છે એ પ્રોથ્રોમ્બિન્સમાંથી નિર્માણ પામે છે. તો થ્રોમ્બિન્સ એ પ્રોથ્રોમ્બિન્સ તરીકે ઓળખાતા એક અન્ય રુધિર રસમાંના નિષ્ક્રિય પદાર્થમાંથી છે એ રચાય છે. એટલે કે થ્રોમ્બિનનું જે નિર્માણ છે એ શેમાંથી થશે? પ્રોથ્રોમ્બિનમાંથી. અને પછી આ જે થ્રોમ્બિન છે એ થ્રોમ્બિન ફાઇબ્રિનોજનનું ફાઇબ્રિનમાં રૂપાંતરણ કરે છે. આ જે પ્રક્રિયા છે કે જેમાંથી પ્રોથ્રોમ્બિનનું રૂપાંતરણ થ્રોમ્બિનમાં થાય છે, એ પ્રક્રિયા એક ઉત્સેચક સંકુલ દ્વારા કે જેનું નામ છે થ્રોમ્બોકાઇનેઝ એ આવશ્યક છે. એટલે કે પ્રોથ્રોમ્બિનનું થ્રોમ્બિનમાં રૂપાંતરણ કરવા માટે થ્રોમ્બોકાઇનેઝ નામનો જે ઉત્સેચક છે એ જવાબદાર છે. તો જો થ્રોમ્બોકાઇનેઝ ઉત્સેચક આવે તો પ્રોથ્રોમ્બિનનું થ્રોમ્બિનમાં રૂપાંતરણ થાય, અને જો થ્રોમ્બિન હોય તો તેના કારણે ફાઇબ્રિનોજનનું ફાઇબ્રિનમાં છે એ રૂપાંતરણ થઈ શકે છે. આ બધા ઉત્સેચકીય સંકુલ જે છે એ રુધિર રસમાં જ હાજર હોય છે. એ અનેક નિષ્ક્રિય કારકોની મદદથી શ્રેણીબદ્ધ ઉત્સેચકીય પ્રક્રિયા એટલે કે કાસ્કેડ પ્રક્રિયા દ્વારા છે તે રચાય છે. અને તેના કારણે અંતે ફાઇબ્રિનનું છે એ નિર્માણ થાય છે. ત્યારબાદ આ ફાઇબ્રિન છે એ પોતાનું ઝાડુ બનાવે છે, અને એ ઝાડની અંદર રુધિરના મૃત કોષો અથવા તો ક્ષતિગ્રસ્ત કોષો છે એ ફસાય છે, અને તેના કારણે એ ઈજાવાળા ભાગમાંથી થોડાક સમય બાદ રુધિર વહેતું છે એ અટકે છે. આ ઉપરાંત એક ઈજા અથવા તો ઘા દરમિયાન રુધિરમાં હાજર રહેલી રુધિર કણિકાઓ કે જેને સામાન્ય રીતે આપણે થ્રોમ્બોસાઇટ અથવા તો ઇંગ્લિશમાં પ્લેટલેટ્સ તરીકે ઓળખીએ છીએ, એ પણ એક ચોક્કસ પ્રકારના કારકોને મુક્ત કરવા માટે પ્રેરિત કરે છે. કારકો એટલે કે ચોક્કસ પ્રકારના પ્રોટીન છે એ મુક્ત થાય છે, અને આ પ્રોટીન સામાન્ય રીતે જામી જવાની પ્રક્રિયાને સક્રિય કરે છે, જેના કારણે રુધિરની જમાવટ જે છે એ
ઝડપથી થાય છે. એટલે કે ઈજાના સ્થાને પેશી દ્વારા ચોક્કસ મુક્ત થતા કારકો એટલે કે પ્રોટીન એ પણ રુધિર જામી જવાની ક્રિયાનો પ્રારંભ એટલે કે સક્રિય કરે છે અને એ પણ રુધિરની જમાવટમાં છે એ ભાગ ભજવે છે. સાથે સાથે કારકો ફાઇબ્રિન એટલે કે પ્રોટીન, તેની સાથે સાથે અત્યંત મહત્વપૂર્ણ આયન એટલે કે કેલ્શિયમ આયન પણ એ ગંઠાવામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. કારણ કે એ બધા જે પ્રોટીન છે એ પ્રોટીન સક્રિય થવાનું મુખ્ય કારણ કેલ્શિયમ આયન હોય છે. તેના લીધે જ રુધિર છે એ રુધિરની જમાવટ છે એ થઈ શકે છે. તો ચાલો આજ જે રુધિરની જમાવટની જે પ્રક્રિયા છે તેને આપણે એક વિડિયો દ્વારા સમજીએ. સામાન્ય રીતે જો વ્યક્તિને હાથમાં ઈજા થયેલી હોય તો તેના પ્રત્યુત્તરમાં એ ભાગે ક્લોટિંગ એટલે કે રુધિરની જે છે એ જમાવટ થાય છે અને તેના કારણે રુધિર છે એ વહેતું બંધ થાય છે. આ માટે ખાસ કરીને જવાબદાર રુધિર કણિકાઓ છે એ અમુક પ્રકારના કારકો છે એ કારકો મુક્ત કરે છે, જેના કારણે રુધિર કણિકાઓ કારકો છે એ ઈજાના ભાગ સ્થાને આવે છે. સામાન્ય રીતે આ રુધિરવાહિની છે અને રુધિરવાહિનીના આ ભાગ ઉપર ઈજા થયેલી છે તો એ ભાગ ઉપર પ્લેટલેટ એટલે કે રુધિર કણિકાઓ અને કેમિકલ્સ એટલે કે કેલ્શિયમ આયન અને બીજા ઘણા બધા પ્રોટીન છે એ હાજર જોવા મળે છે. સામાન્ય રીતે આ જે રુધિર કણિકાઓ છે એ ઘણી બધી ઉત્સેચકીય પ્રક્રિયા એટલે કે કાસ્કેડ પ્રક્રિયા દ્વારા સામાન્ય રીતે એ ઇનએક્ટિવ પ્રોથ્રોમ્બિન એટલે કે નિષ્ક્રિય પ્રોથ્રોમ્બિનનું સક્રિય થ્રોમ્બિનની અંદર છે એ રૂપાંતર કરે છે. ત્યારબાદ એ સક્રિય થ્રોમ્બિન ફાઇબ્રિનોજનને ફાઇબ્રિનમાં ફેરવે છે અને ત્યારબાદ દ્રાવ્ય ફાઇબ્રિન સક્રિય ફાઇબ્રિનમાં ફેરવાય છે. એ સક્રિય ફાઇબ્રિન એનું ઝાડું રચે છે અને ઝાડાની અંદર મૃત રુધિરકોષો ક્ષતિ પામેલા રુધિરકોષો છે એ ફસાય છે અને સામાન્ય રીતે ત્યારબાદ 3 થી 5 દિવસ બાદ એ ઈજા પામેલા સ્થાન ઉપર કથ્થઈ રંગનો ભાગ જોવા મળે છે, જેને સામાન્ય રીતે ક્લોટ અથવા તો કોએગ્યુલમ ઇંગ્લિશની અંદર છે ક્લોટ અથવા તો કોએગ્યુલમ તરીકે છે એને ઓળખવામાં આવે છે. જો આવી વ્યક્તિની અંદર રુધિર કણિકાઓ છે એ ઓછી હોય તો સામાન્ય રીતે એ વ્યક્તિને ક્લોટિંગ ડિસઓર્ડર હોય છે એટલે કે રુધિરની જમાવટ છે એ થતી નથી અને તેના કારણે એ વ્યક્તિના શરીરમાંથી કન્ટિન્યુઅસ રુધિર છે એ રુધિર વહેતું રહે છે અને તેના કારણે વ્યક્તિને એનિમિયા જેવી સમસ્યાઓનો છે એ સામનો કરવો પડે છે. તો રુધિરની જમાવટનો અભ્યાસ છે તે અહીંયા પૂર્ણ થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે રુધિર જેવું જ શરીરની અંદર રહેલું બીજું દેહજળ એટલે કે લસિકા અને તેનું પરિવહન અને તેના કાર્ય વિશેની સમજૂતી છે તે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મેળવીશું.